પાદરા ખાતે રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8મો સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 13 યુવાન અને યુવતીને સાંસારિક જીવનમાં ડગમાંડ્યા હતા। પાદરામાં રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોહિત સમાજની 13 દીકરીઓ આજે લગ્નના તાંતણે બંધાઈ હતી। પાદરા એસટી ડેપો પાસેથી ડીજે સાથે 13 વરરાજાનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં આદિવાસી ટીમલી ડાન્સિંગ ઘોડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ વરઘોડો એસટી ડેપો વુડા સર્કલ ગાયત્રી મંદિર ડોક્ટર આંબેડકર સર્કલ પાસે પહોંચ્યો હતો, જ્યાં ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વરઘોડો પીપી શ્રોફ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યો હતો, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, આણંદના સામાજિક કાર્યકર કેતુલસિંહ ભરતસિંહ રાજ, સતીશ ચૌહાણ, વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી, શૈલેષ સ્વામી સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દાતાઓ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ તમામ નવ દંપતીને રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરવખરી સહિત ભેટ સોગાદો આપવામાં આવી હતી। જેણે આ દાન આપ્યા, જે સમૂહ લગ્ન છે એને સફળ બનાવવામાં અમને ખૂબ મહેનત કરી હોય, સફળતા આપી હોય। અહીંયા જે 13 યુગલ જેણે ભાગ લીધો હોય એમના વાલીઓને, એમના મા બાપને હું ધન્યવાદ પાઠવું છું કે તે લોકોએ પોતાના દીકરાઓ દીકરીઓને અહીંયા સમૂહ લગ્નમાં પ્રેરિત કરીને કર્યું છે। બાકી બહુ અઘરો વિષય છે આ। ખૂબ ખૂબ ધન્યવાદ એ લોકોનો માનું છું। મારો સમાજ આજે મોટી સમાજ આજે મોટા એમાં ઉપસ્થિત રહ્યો હોય એમનો બી ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। અહીંયા મને મોટી સફળતા મારા લગ્ન સમિતિ મેમ્બર્સ જે ભરતભાઈ છે, રણજીતભાઈ છે, 50 થી 60% દાન એ લોકોનું છે। મિત્રો, મારા ટ્રસ્ટીગણ, મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે। પાદરા ટીમ હોય, ભાયલી ટીમ હોય, સેવાસી ટીમ હોય, અંકોડિયા ટીમ હોય કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે। અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને એમનો કિંમતી સમય ફાળવ્યો છે એમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ, મારા સમાજનો ઋણી રહીશ। અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને આ 13 યુગલને આશીર્વાદ આપવા આવ્યા, અમારા ટ્રસ્ટીઓ, અમારા લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।